હિન્દુ શાસ્ત્રોમાં તુલસીજીનું એક વિશેષ મહત્વ રહેલું છે. જો તમે પણ નાની મોટી એવી સમસ્યામાંથી બહાર આવવા ઈચ્છતા હો તો તુલસીજીના પાન તમને મદદ કરી શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરજ.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા બધા એવા ઉપાયો છે જે આપણા જીવનને સરળ બનાવી શકે. આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય તો એના કારણે આપણા જીવન ઉપર, આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પહોંચે છે. પરંતુ જો તમે આવા નકારાત્મક વાતાવરણમાંથી બહાર આવવા ઈચ્છતા હોય તો અમુક એવા ઉપાયો તમને મદદ કરી શકે. વાત કરીએ તુલસી માતાની, તો આપણે તુલસીજીને માતા તરીકે સંબોધીએ છીએ. હિન્દુ શાસ્ત્રોમાં તુલસીજીનું એક વિશેષ મહત્વ રહેલું છે. જો તમે પણ નાની મોટી એવી સમસ્યામાંથી બહાર આવવા ઈચ્છતા હો તો તુલસીજીના પાન તમને મદદ કરી શકે. દર્શક મિત્રો, તકિયા નીચે જો તુલસી રાખવામાં આવે તો આનાથી તમને ફાયદા થઈ શકે. જો આજે તમે જાણી જશો તો તમે પણ ચોક્કસ આ પ્રક્રિયા શરૂ કરશો. તો ચાલો એ જાણીએ કે સૂતી વખતે જો તકિયા નીચે તુલસીના પાન રાખવામાં આવે તો એનાથી શું ફાયદો થાય. તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. હવે તુલસીજીની પૂજા કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે. ઘણા બધા લોકો તુલસીજીને સવાર સાંજ દીપ પણ પ્રગટાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં તુલસીજીની પૂજા માટેનો નિયમ પણ મહત્વ ધરાવે છે. તુલસીજીના પાંદડાઓનું પણ વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તુલસીના પાનને ઓશિકા નીચે રાખવામાં આવે તો આનાથી તમને ફાયદા થઈ શકે. એમ માનવામાં આવે છે કે તકિયા નીચે તુલસીના પાન રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચય થાય છે. જો તુલસીના પાનને તમે તકિયા નીચે રાખો છો તો એવું માનવામાં આવે છે કે આનાથી તમારો માનસિક તણાવ દૂર થશે અને તમને રાહત મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે જો કોઈ માનસિક બીમારી તમને પરેશાન કરતી હોય તો તમારે ફક્ત ઓશિકા નીચે આ તુલસીજીના પાન રાખીને બાદમાં સૂવું જોઈએ, જેનાથી તમારી પરિસ્થિતિ સુધરવાનું શરૂ થશે. આ ઉપરાંત જે વ્યક્તિને વારંવાર ગુસ્સો આવતો હોય, ગુસ્સો નિયંત્રણમાં ન રહેતો હોય તો તેમણે પણ ઘણું મદદ કરશે. આવી વ્યક્તિએ પણ જો તુલસીના પાનને લાલ કપડામાં લપેટીને તકિયા નીચે રાખવામાં આવે તો ઘરની ધન દોલતના દરવાજા પણ ખુલશે. ઘરમાં પૈસાનું આગમન થાય છે અને જો નોકરીમાં તમને કોઈ તકલીફો થઈ રહી હોય તો એમાં પણ તમને સરળતા થશે. કહેવાનો અર્થ એ છે કે નોકરીમાં પણ તમને જો પરેશાની હશે તો દૂર થશે. તો દર્શક મિત્રો, તુલસીજીના પાનને જો ઓશિકા નીચે રાખવામાં આવે તો આ ફાયદાઓ થઈ શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરજ.com.